સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલી દેવપ્રયાગ સોસાયટીના રહેવાસીઓએ તાજેતરમાં વરસાદની વચ્ચે પણ ગરબાની મજા માણી હતી। આ પ્રસંગે સોસાયટીની મહિલાઓ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીની મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબાના તાલે ઝૂમી હતી, જેણે ઉત્સવના માહોલને વધુ એક આકર્ષક બનાવ્યો હતો। દેવપ્રયાગ સોસાયટીની વિશેષતા એ છે કે તેમાં અલગ અલગ સમાજના લોકો વસવાટ કરે છે। આ ગરબાના આયોજનમાં તમામ સમાજની મહિલાઓ એકત્ર થઈને ઉત્સાહપૂર્વક જોડાઈ હતી। નવરાત્રી દરમિયાન સોસાયટીની મહિલાઓમાં અનોખી એકતા જોવા મળે છે, જે સાંસ્કૃતિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। દેવપ્રયાગ સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી નિયમિતપણે ગરબાનું આયોજન કરવામાં આવે છે। આ લાંબી પરંપરા દર્શાવે છે કે સોસાયટીના રહીશોમાં ઉત્સવ અને સંસ્કૃતિ પ્રત્યે કેટલો ઊંડો પ્રેમ અને ભાવના છે। આપનું નામ? નિશાબેન કિરીટભાઈ ત્રિવેદી। આ સોસાયટી ક્યાં આવેલી છે? કયો વિસ્તાર છે? આ સિંગણપુર વિસ્તાર છે અને દેવપ્રયાગ રેસિડેન્સી છે। આપણે ત્યાં જે ગરબાનું આયોજન કરે, કેટલા વર્ષથી આવી રીતે ગરબાનું? લગભગ 15 વર્ષથી તો છે જ। જે 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, છતાં પણ તમે ગરબાનો આનંદ માણી રહ્યા છો, કેવું લાગે? બહુ સરસ લાગે છે। વરસાદ તો કુદરતી છે, મતલબ પણ આપણે ગરબા રમવાના એટલે રમવાના। જેવું કે લેડીઝોને એવું હોય છે કે જે તૈયાર થયા બાદ પછી વરસાદ પડે છે તો કેવી રીતે રમવાનું, કેવું મજા? એ તો જયારે રમવાના પેલો જોશમાં હોય ને ત્યારે વરસાદ કે કઈ પણ ગરમી વરસાદ કઈ નડતું નથી, મજા જ આવે છે। કિરીટભાઈ અમૃતલાલ ત્રિવેદી, દેવપ્રયાગ રેસિડેન્સી। એકચ્યુઅલી અમારી સોસાયટી આવેલી છે સિંગણપુર ગામ અને કંથેરિયા હનુમાનજી મંદિરની સામે કોઝવે રોડ પર। અમારી સોસાયટીની અંદર છેલ્લા 15 વર્ષથી નવરાત્રી મહોત્સવનું, એના સિવાય અન્ય તહેવારોનું પણ બહુ જોરદાર આયોજન કરવામાં આવતું હોય છે। અહીંયા આગળ અમારી સોસાયટીની અંદર 7 વિંગ અને અંદાજિત જો હું આપને જણાવું તો 120 ફ્લેટ એટલે એપ્રોક્સિમેટ 450 થી 500 જેટલા મેમ્બરો, પરિવારો, ફેમિલી મેમ્બરો અહીંયા રહ્યા છે। અને આ અમારી સોસાયટીની અંદર દરેક પરિવાર, દરેક ફેમિલી એક ભાઈચારાની દ્રષ્ટિ રહે છે। અને મા જગદંબાના નવરાત્રિના તહેવાર એટલે કે માની ભક્તિ, માની શક્તિ નું આયોજન અહીંયા અમારા મિત્ર મંડળ દ્વારા તેમજ દરેક પરિવાર દ્વારા બહુ જોરદાર કરવામાં આવતું હોય છે। અહીંયા આગળ નાના બાળકોથી લઈ અને વડીલોથી લઈને માતા દીકરીઓ ઉલ્લાસભેર માની ભક્તિ કરે છે, માના ગરબા રમે છે અને માના રાસ રમે છે। સાથે સાથે અમારી સોસાયટીની અંદર રોજે રોજ માતાજીના અલ્પાહાર રૂપી અલગ અલગ પ્રકારના નાસ્તાઓનું પણ આયોજન કરવામાં આવે છે, જેની અંદર પણ નાના ભૂલકાઓથી માંડી અને વડીલો મોડા સુધી અત્રે રોકાય છે અને માનો પ્રસાદ પણ ગ્રહણ કરે છે। અમારી સોસાયટીની અંદર એક એકતાની અને ભારતીય સંસ્કૃતિ જેને કહી શકાય કે અમારી સોસાયટીની અંદર લેવાતા ગરબા એક ટ્રેડિશનલ ડ્રેસ અને એક ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ડ્રેસીસ પહેરીને બેન દીકરીઓ અત્યારે ગરબા લેતી હોય છે, જે એક આજની યુવા પેઢીને પણ એક સંદેશ પૂરો પાડે છે। જય અંબે, ધન્યવાદ।